પત્ની ઉત્તરા મહારાજ, જે ઉત્તરાના ઉદરમાં પાંડવોનો ગર્ભ છે. અભિમન્યુનું મૃત્યુ થયું છે અને ઉત્તરાજી પોતે બાળ વિધવા છે સાહેબ. અને ઉત્તરાનો અર્થ એ છે સાહેબ, ઉત્તરાનો અર્થ એ, કોઈ પણ સ્ત્રી જીવનમાં નાનપણમાં જ્યારે બાળ વિધવા બને ને, એનો ઉત્તર એક જ હોય કે પરિવારની દરેક વ્યક્તિની હામાં હાજ મળાવે છે. કારણ સમયે જેનું સર્વસ્વ લઈ લીધું છે ને, એ દીકરીને તો પછી દરેકની સાથે સમજણ ને સમર્પણ કરીને જ જીવવાનું હોય છે. હા, કહ્યું ને કે રોજ પ્રાતકાળમાં દ્રૌપદી કપાળમાં ચાંદલો કરે, ઉત્તરાજીને જોઈને રડી પડે સાહેબ. ઉત્તરાના ઉદરમાં પાંડવોનો ગર્ભ છે. ભગવાને હસ્તિનાપુરની ગાદી ધર્મરાજને આપી. ભગવાન રથમાં બેસીને દ્વારિકા જવાની તૈયારી કરે અને જેવા ભગવાન હસ્તિનાપુરથી નીકળવાની તૈયારી કરી અને આ બાજુ અસ્વસ્થામાં દુષ્ટ કૃત્ય કર્યું સાહેબ. માટે ભાગવતજી કહે છે કે તમારા ઘરમાં સારા દિવસો હોય, સારા પ્રસંગો હોય. કારણ ભાગવતજી તો ત્યાં સુધી કે બધી જ વાત બધાને કરવાની જરૂર નથી સાહેબ. કોઈક વાર જેટલી મુશ્કેલી જેટલી મુશ્કેલી અન્ય ઉદ્ભવતા નથી, એટલી મુશ્કેલી કોઈક વાર નિકટની વ્યક્તિ ઊભી કરે છે સાહેબ. હા, અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું મહારાજ. બ્રહ્માસ્ત્ર પ્રયાણ કરતા 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 ઉત્તરાજીના ઉદરમાં આવ્યું. ઉત્તરાજીએ દોટ મૂકી જઈ અને ભગવાનના ચરણ પકડીને કહ્યું, દ્વારિકાનાથ પાગી પાગી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ યદ્ભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ. હે દ્વારિકાનાથ, અનાથના નાથ આપ છો, દુખિયાના બેલી આપ છો પ્રભુ. અને વૈષ્ણવો, જિંદગીમાં કોઈ પણ દિવસ તમે તમારી જાતને એકલી ના માનશો સાહેબ. જેનું કોઈ નથી ને એનો નાથનો નાથ દ્વારિકાનાથ છે. જે ભગવાન કોઈના ઉદરમાં ગયા નથી, જે યશોદાના ઉદરમાં નહીં, કૌશલ્યાના ઉદરમાં નહીં, એ ભગવાન ઉત્તરાજીના ઉદરમાં જવા તૈયાર થયા. ભગવાને અંગુષ્ઠ જેટલું સ્વરૂપ ધારણ કર્યું, ઉત્તરાજીના ઉદરમાં પ્રવેશ કર્યો. સુદર્શન ચક્રથી ભગવાને ઉત્તરાનું રક્ષણ કર્યું છે. અને ભગવાને અંગુષ્ઠ જેટલું સ્વરૂપ ધારણ કરી ઉત્તરાજીના ઉદરમાં જે ગર્ભ હતો એનું રક્ષણ કર્યું છે. પરીક્ષિત મહારાજ અને ઉત્તરાના ઉદરમાં ભગવાનના દર્શન થયા. ઉત્તરાજી શાંત બન્યા. દ્વારિકાનાથ રથમાં બેઠા. રથ પ્રયાણ કરતો કરતો હસ્તિનાપુરના પાદરમાં જતો હતો. અને કહ્યું છે, ભાઈ, ભગવાન જેટલા દ્વારિકા નથી રહ્યા એટલા હસ્તિનાપુર રહ્યા છે. હા,